મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આજરોજ વર્ષ 2025-26ની બજેટ રિવ્યૂ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા। સાથે જ આ બેઠકની અંદર વર્ષ 2025-26માં જે બજેટ ફાળવવામાં આવ્યું હતું તે બજેટમાં કેટલા કામો બાકી છે અને કેટલા કામો પેન્ડિંગ છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી। જો કે વર્ષ 2024 અને 25 બજેટમાં 70 જેટલા કામો પૂર્ણ થયા છે અને 3 જેટલા કામો હજી બાકી છે। સાથે જ વર્ષ 2025 અને 26માં 15,000 કરોડથી વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે। 3 મહિના દરમિયાન 600 કરોડ કામ શરૂ કરવામાં આવ્યા છે। આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તે સાંભળી લો। બજેટ રિવ્યુ બેઠક હતી, કેટલા કરોડોના વિકાસના કામો થયા છે, કેટલા કામો મુકાયા, કેટલા પેન્ડિંગ રહ્યા છે અને જે કામો છે તેની હાલ સ્ટેટસ શું છે? માન્ય મેયર શ્રીની અધ્યક્ષતામાં આજ રોજ ડેપ્યુટી મેયર શ્રી, તમામ ચેરમેન શ્રી, નેતાશ્રી અને મહાનગરના પ્રભારી પૂર્વ ગૃહ રાજ્યમંત્રી આદરણીય રજનીભાઈ, કમિશનર શ્રી, તમામ અધિકારીઓની હાજરીમાં આજે 24-25 અને 25-26 બજેટ વર્ષની રિવ્યૂ બેઠક રાખવામાં આવી હતી। રિવ્યૂ બેઠકની અંદર ગત વર્ષના કામો અને આ વર્ષના જે કામો છે બજેટમાં મૂકેલા એની તમામ વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી। ગત વર્ષ 12,262.83 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું સ્ટેન્ડિંગના સુધારા સાથે। તેમાંથી લગભગ 11,290.64 કરોડનો ખર્ચ થયેલો છે। આમ ગત વર્ષના બજેટના લગભગ 95% બજેટ એ પૂર્ણ કરવામાં આવ્યું હતું, એટલે કે જે વિકાસના કામો હતા એને કરવામાં આવ્યા હતા। વર્ષ 25-26ની બજેટની જો ચર્ચા કરવામાં આવે તો આ વખતનું જે બજેટ છે 15,502 કરોડ સ્ટેન્ડિંગના સુધારા સાથેનું, એની અંદર ગત 30/6 સુધીની અંદર કુલ ખર્ચો 2873 કરોડનો કરવામાં આવ્યો છે। આમ ગત વર્ષ કરતા એપ્રિલથી જૂન સુધીમાં 30/6 સુધીમાં 24-25 કરતા 25-26ની અંદર લગભગ 600 કરોડના વિકાસના જે કામો છે એના બજેટ કોડ વધારે આપવામાં આવ્યા છે। આમ આવનાર સમયગાળા દરમિયાન સિટીની અંદર થનાર જે કામો છે 24-25ના બજેટના અને 25-26ના બજેટના આ તમામ કામોની ચર્ચા ખાસ સારી રીતે કરવામાં આવેલી છે। ગત વર્ષે સ્ટેન્ડિંગના સુધારાની અંદર 73 જેટલા કામો લીધેલા હતા, એમાંથી લગભગ 69 થી 70 કામો એ આપણે વાત કરીએ કે એના વર્ક ઓર્ડર અપાઈ ગયા છે, પૂર્ણતાના આરે છે। 2 કે 3 જે કામો હતા ટેકનિકલ એની મર્યાદાના કારણે એ કામો થઈ શકે એવા નહોતા। આમ 24-25ને બજેટના લગભગ 95 થી 96% કામો એ પૂર્ણ કરવામાં આવેલ છે। 25-26ની જો વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતા આ છેલ્લા 3 મહિનાની અંદર એપ્રિલ, મે અને જૂન 30/6 સુધીમાં 600 કરોડ રૂપિયાના વિકાસના કામોનો વધારો કરવામાં આવેલો છે ગત વર્ષ કરતા। અને જે તમામ કામો છે આ વર્ષના બજેટના એ તમામ કામોના મોટા ભાગના વાત કરીએ કે અંદાજ બનાવવાની પ્રક્રિયામાં કેટલાકના વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા છે। આમ એનું આજ ફોલોઅપ લેવામાં આવ્યું હતું અને કેટલાક કામો પૂર્ણ પણ થયેલા છે। આમ આજે બજેટ રિવ્યુ કમિશનર શ્રી, મેયર શ્રી, તમામ હોદ્દેદારો અને તમામ ચેરમેનશ્રીઓની ઉપસ્થિતિમાં આજે લેવામાં આવ્યો હતો, જેથી સિટીના જે કામો છે એને ઝડપથી વેગ મળી શકે। અમદાવાદમાં આવેલા વર્ષો જૂના ઓવરબ્રિજ હોય તો કોઈ પ્રકારની દુર્ઘટના ન બને તે બાબતને કેટલી ગંભીરતાથી લેવાઈ રહી છે અને તે બાબતે જે તાજેતરમાં ઘટના બની છે તેને લઈને કયા પ્રકારનો નિર્ણય? તાજેતરની અંદર જે આજે સવારે ઘટના બની એ દુઃખદ ઘટના હતી, બ્રિજ તૂટવાની ઘટના બની। અમદાવાદ મહાનગરપાલિકા પણ આપણે વાત કરીએ કે જે પણ જૂના જે બ્રિજો હશે ચોક્કસ તેનો સર્વે કરાવશે અને એનો જે સ્ટ્રક્ચરલ રિપોર્ટ છે એ પણ આપણે વાત કરીએ કે એનો તપાસવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બને નહીં અને સારી રીતે આપણે વાત કરીએ કે જે વાહન ચાલકો છે એના પરથી સારી રીતે પસાર થઈ શકે। આ હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી। આજે મળેલી બજેટની રિવ્યૂ બેઠકને લઈને તેમણે મહત્ત્વની માહિતી આપી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।